જૂનાગઢમાં રસ્તાની સમસ્યા મુદ્દે મહિલાઓ બની રણચંડી। વોર્ડ નંબર 13ના શીતલનગર મધુરમ વિસ્તારમાં રસ્તાની સમસ્યા 2 વર્ષ બાદ પણ રસ્તાની સમસ્યાનો ઉકેલ ન આવતા વિરોધ। રોષે ભરાયેલી મહિલાઓએ કર્યું વિરોધ પ્રદર્શન। મહિલા નગરસેવકના પતિનો મહિલાઓએ કર્યો ઘેરાવ। મહાનગરપાલિકા કચેરીમાં નગરસેવકના પતિનો ઘેરાવ। મહિલાઓએ મહાનગરપાલિકા કમિશનરને પણ કર્યું ઉગ્ર રજૂઆત। શીતલનગર મધુરમ 2 વર્ષથી રસ્તાની સમસ્યા રહીશો રજૂઆત કરીને થાક્યા પણ નિરાકરણ ન આવ્યું। અમારા રોડની સમસ્યા છે, પાણીની સમસ્યા છે, ગટરની સમસ્યા છે। અમારે રોડ બનતો જ નથી। અમે કેટલા ધક્કા ખાધા, અમારા જણોએ ખાધા, બૈરાઓએ ખાધા, તો આ લોકો કાંઈ ધ્યાન દેતા નથી। ગ્રાન્ટ નથી ને ઓલું નથી ને આ નથી ને તેને બાના કરીને અમને મોકલી દે છે। અને કોર્પોરેટર ધ્યાન દેતો જ નથી ને અમારા સોસાયટીમાં આવતા જ નથી, કોઈ વ્યક્તિ જોવા જ નથી આવતા। હજી સુધી અમારું નામે આમાં ચડાવ્યું નથી। 1.5 વર્ષથી આ પરિસ્થિતિ છે અમારી। કોઈ આવતું જ નથી, જોવા જ નથી આવતું, કોઈ આવતું નથી અમારે જોવા જ। ચૂંટણી ટાણે તો બધાય આવે, ચૂંટણી ટાણે તો બધાય આવે, પછી કોઈ આવતું નથી। ચૂંટણી ટાણે બધાય આવે, પછી તો એમ કે તમને અમે આ કરાવી દઉં, તમને આ રોડ કરાવી દઉં, ઓટા કરાવી દઉં, ઓલું કરાવી દઉં, બધી આંગણવાડી કરાવી દઉં। અત્યારે પછી ચૂંટણી પતી જાય એટલે પૂરું। અમારી વોર્ડ નંબર 13 શીતલનગર સોસાયટીની રજૂઆત એ પોતા લોકોની રજૂઆત રોડ માટેની હતી। હવે ત્યાં અમારે જે વિકાસના કામ ચાલુ હતા, પાણીની લાઈન, ગેસની લાઈન, ભૂગર્ભ ગટર, એ હમણાં જે તે સમયે પૂર્ણ કરેલ છે। હવે અમે એના રોડની મંજૂરી માટે લેખિતમાં સાહેબને આપેલું છે। જ્યારે મંજૂરી મળશે ત્યારે વહેલી તકે રોડ બની જશે એવી ખાતરી આપું છું। શીતલનગર સોસાયટીમાં ગટરનું કામ હમણાં જ થોડા સમય પહેલાં જ પૂર્ણ થયું છે અને ગેસનું પાઇપલાઇનનું કામ ચાલી રહ્યું છે। એટલે અમે એમને એટલા માટે 25-26નું જે આયોજન હતું તેમાં એ રોડનું કામ એનું મંજૂર થયેલું નહોતું। એટલે અમે એમને આશ્વાસન આપ્યું છે કે જે 26-27નું આયોજન અમે આગામી મહિનામાં કરવાના છીએ એમાં એ રોડનું કામ મંજૂર થઈ જાય પછી આપણે અને ત્યાં સુધીમાં એમનું બાકીનું જે કામ અધૂરું રહ્યું છે ગટરનું કે ગેસનું એ પૂર્ણ થઈ જાય એટલે આપણે તાત્કાલિક ધોરણે ત્યાં પણ રોડ આપણે બનાવી આપીશું।